ચાલો હવે પ્રિઝમ વિશે અભ્યાસ કરીએ। પૂઠામાંથી બે એકરૂપ ત્રિકોણ કાપો। ત્રિકોણની કેટલી બાજુ હોય? 3। તેથી 3 લંબચોરસ એ રીતે કાપો કે જેની લંબાઈ સરખી હોય અને પહોળાઈ ત્રિકોણની ત્રણેય બાજુના માપ અનુસાર જુદી જુદી હોય। હવે આ બે ત્રિકોણ તળિયું અને મથાળું બને અને લંબચોરસ તેની દિવાલો બને તે રીતે ચોંટાડો। જુઓ, આ રીતે બનતો ઘન આકાર એ પ્રિઝમ છે। અહીં તળિયું અને મથાળું ત્રિકોણ છે, તેથી આ પ્રકારના પ્રિઝમને ત્રિકોણીય પ્રિઝમ કહે છે। તેને ત્રિપાર્શ્વ પણ કહે છે। તે જ રીતે તળિયું અને મથાળું ચતુષ્કોણ હોય અને દરેક પૃષ્ઠ લંબચોરસ હોય તેવા પ્રિઝમને ચતુષ્કોણીય પ્રિઝમ કહે છે। તેમાં કુલ 4 પૃષ્ઠ, 1 પાયો અને 1 મથાળું એમ કુલ 6 સપાટી હોય છે। પંચકોણીય તળિયું, પંચકોણીય મથાળું અને 5 લંબચોરસ પૃષ્ઠ એમ કુલ 7 સપાટી ધરાવતા પ્રિઝમને પંચકોણીય પ્રિઝમ કહે છે। ષષ્ઠકોણીય તળિયું, ષષ્ઠકોણીય મથાળું અને 6 લંબચોરસ પૃષ્ઠ એમ કુલ 8 સપાટી ધરાવતા પ્રિઝમને ષષ્ઠકોણીય પ્રિઝમ કહે છે। આમ પ્રિઝમની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય: જે ઘન પદાર્થના પાયા અને મથાળાના સમતલો સમાંતર હોય, પાયા અને મથાળાની બનતી આકૃતિઓ એકરૂપ હોય અને દરેક પૃષ્ઠ લંબચોરસ આકારનું હોય તે ઘન પદાર્થને પ્રિઝમ કહે છે। પ્રિઝમના પાયામાં રહેલી આકૃતિના આધારે પ્રિઝમનું નામકરણ થાય છે। જેમ કે પાયામાં ત્રિકોણ હોય તો ત્રિકોણીય પ્રિઝમ, પાયામાં ચતુષ્કોણ હોય તો ચતુષ્કોણીય પ્રિઝમ, પાયામાં પંચકોણ હોય તો પંચકોણીય પ્રિઝમ, પાયામાં ષષ્ઠકોણ હોય